આત્મારામ કહે છે, યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલઃ શરીરસ્ય ચ વૈદકેન યોપાકરોતમ પ્રવરમ મુનિનામ પતંજલિ પ્રાંજલિરાનતોસ્મિ. એટલે કે પ્રાર્થે છે કે જેણે યોગ દ્વારા ચિત્તની અને વ્યાકરણ દ્વારા વાણીની શુદ્ધતાનું માર્ગદર્શન કર્યું છે, જેણે આયુર્વેદના અભ્યાસ દ્વારા શરીરની નિર્મળતા અને સ્વસ્થતાનું માર્ગદર્શન કર્યું છે, એવા મુનિઓમાં શ્રેષ્ઠ પતંજલિને હું નમસ્કાર કરું છું. દર્શક મિત્રો, આપ સમજી જ ગયા હશો, આજે આપણે વાત કરવાની છે યોગ અને આરોગ્ય વિશે. અને અત્રે આપણે શિવાનંદ આશ્રમ ખાતે શ્રી સ્વામી આધ્યાત્માનંદજી સાથે તે વિશે વાતચીત કરીશું. પ્રણામ સ્વામીજી. નમસ્કાર. સ્વામીજી, આપણે યોગાભ્યાસ દ્વારા એવું માનીએ છીએ કે દરેક રોગોની સારવાર થઈ શકે. શું એ શક્ય છે? ઓફકોર્સ. યોગ, આસન, પ્રાણાયામ, ધ્યાન એ તો આપણી આર્ષ ઋષિ મુનિઓની વિદ્યા છે, કોઈ પ્રશ્ન નથી. પરંતુ માત્ર યોગ કરવાથી જ રોગ માટે એવું માનવાનું પણ બરાબર નથી. અહીંયા આપણે કોઈ પણ દુશ્મનને મારવાનો હોય તો જેમ ભૂમિ સેના હોય, વાયુસેના હોય કે નૌકાદળ હોય કે પછી દુશ્મનને ફોડવામાં આવે, તેવું અહીં પણ યોગના અભ્યાસની સાથે સાથે તબીબી સલાહ તો લેવી જ પડે. બરાબર. પછી આયુર્વેદિક હોય, યુનાની હોય કે એ પરંપરાગત કોઈ પણ આપણી હોય તો તે, અને એના સિવાય આહાર વિહાર, યુક્ત આહાર વિહારશ્ચ યુક્ત કર્મશ્ચ ચેતસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. તમે યોગ